હેલો એવરીવન, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે રવિરાજ. કન્ટિન્યુ કરી રહ્યા છે આપણે પ્રીવિયસ યર પેપર સોલ્યુશન ડિસ્કશન ઓફ BEE ફોર ફર્સ્ટ સેમેસ્ટર, જેમાં પેપર ડિસ્કશન ચાલી રહ્યું છે સમર 22. આજે આપણે ડિસ્કશન શરૂ કરવાના છીએ ક્વેશ્ચન નંબર 4 ABC. ઓલરાઈટ, બીજા જે ક્વેશ્ચન્સ છે એનું ડિસ્કશન થઈ ચૂક્યું છે. તમને આ લેક્ચર સિરીઝમાં બીજા વિડીયો મળી જશે, જોઈ લો બરાબર. ઠીક છે, ચાલો તો આ જ એનર્જી સાથે શરૂઆત કરીએ ડિસ્કશન ઓફ ક્વેશ્ચન નંબર 4. ઇન્ટ્રોડક્શનમાં વધારે ટાઈમ નહીં બરબાદ કરીએ. ક્વેશ્ચન નંબર 4 સ્નેપશોટ તમારી સામે છે, ફીલ લો. હવે જુઓ, પહેલા શરૂઆત કરતા પહેલા જણાવી દઉં, ક્વેશ્ચન નંબર 4, 5, 6, 4, 5 બંને એમાં ABC ઓર 5 ABC ઓર બધા ક્વેશ્ચન લગભગ ચેપ્ટર નંબર 3, 4, 5 માંથી બને છે. ચેપ્ટર નંબર 3, 4, 5 જે ત્રણે થિયોરિટિકલ છે. ટ્રાન્સફોર્મર ચેપ્ટર નંબર 3, મશીન ચેપ્ટર નંબર 4 અને 5 ઇલેક્ટ્રિકલ ફંડામેન્ટલ્સ, જનરલ ફંડામેન્ટલ્સ. એમાં ઘણા અલગ અલગ કોન્સેપ્ટ છે. ઓકે, તો હું જનરલી ફંડામેન્ટલ્સ કહીને બોલાવું છું એને. બાકી એમાં અર્થિંગ, ન્યુટ્રલ, ગ્રાઉન્ડિંગ, એના સિવાય કેબલ્સ, વાયર્સ, અલગ અલગ ટાઈપના કનેક્શન્સ, એના પછી બેટરી, ઘણા ટોપિક્સ, વેરાયટી ઓફ ટોપિક્સ છે. એટલે એને ફંડામેન્ટલ્સ કહીએ, બરાબર. લગભગ આ ચેપ્ટરમાંથી ડેરિવેશન, ટ્રાન્સફોર્મમાંથી ડેરિવેશન એકાદ વખત આવી જાય છે, પરંતુ મેજોરિટી ઓફ ધ કેસીસ થિયોરિટિકલ કન્ટેન્ટ આવે. ન્યુમેરિકલ કદાચ આવી શકે, એકાદ ઉક્કા. ઠીક છે, ચાલો તો ડિસ્કશન શરૂ કરીશું સમર 22 ક્વેશ્ચન નંબર 4. પોઝ કરો વિડિયો, ફીલ લો ક્વેશ્ચન્સની, ડિસ્કશન આગળ વધારીશું પછી. Alright, ચાલો વેલકમ બેક. લેટ્સ કન્ટિન્યુ અવર ડિસ્કશન. ભાઈ ક્વેશ્ચન 4 એ શું કહેવા માંગે છે? એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. અહીંયા તો છોકરાઓને ફીલ જ આવી ગયા છે. છોકરાઓને અહીંયા ફીલ આવી જ ગયા છે, સર આ તો અમારા 12મા ધોરણમાં અમે કરેલું છે, બરાબર હે ને? બસ એ જ કોન્સેપ્ટ લગાવવાના છે. આ કોઈ નવો ક્વેશ્ચન નથી તમારી માટે. જુઓ, અહીંયા આગળ મેં તમને આપ્યું છે સ્નેપશોટ ઓફ સ્કેન કોપી, હેન્ડ રિટન નોટ્સ. આ તમને આપણા એપ ઉપર PDF વર્ઝનમાં સોલ્યુશન, ક્વેશ્ચન દીઠ સોલ્યુશન મળી જશે. જો સમર 22 ક્વેશ્ચન 4 એ 3 માર્કમાં પૂછેલો ક્વેશ્ચન, એનું સોલ્યુશન આખું, બરાબર. ખાલી ડેમો માટે રાખ્યું છે, આપણે અહીંયાથી નથી કરવાનું. હું તમને વર્કઆઉટ કરીશ બોર્ડ ઉપર. તો આવી જાઓ, શું કરવાનું છે આ ક્વેશ્ચનમાં? વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સૌથી પહેલું સ્ટેટમેન્ટ આવવું જોઈએ that transformer works on principle of electromagnetic induction. સર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ વળી કઈ વલા છે? તો બેટા ટ્રાન્સફોર્મરને જો ધ્યાનથી જુઓ તો એની ફિગર પણ આપણે બનાવવાની છે, જે હું બનાવી રહ્યો છું તમારી સામે. એક કોર હોય, એના ઉપર વાઇન્ડિંગ ચડાવેલું હોય, લપેટેલું હોય, એ લપેટ. બે વાઇન્ડિંગ હોય, એક વાઇન્ડિંગના ટર્ન્સ N1 લઈ લો, બીજાના N2 લઈ લો. ઠીક છે, એમાંથી એક વાઇન્ડિંગને આપણે એનર્જાઇઝ કરીશું AC વોલ્ટેજ સોર્સથી. તો બીજા પાસે લોડ લગાવેલો હશે. આ કેસમાં લોડ નહીં બતાવો તો પણ ચાલશે. ઓકે, સો થાય શું? જુઓ, બે વાઇન્ડિંગ છે, બંને વાઇન્ડિંગ અલગ અલગ છે, ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ નથી. આજે વચ્ચે જે બારી જેવું બનાવ્યું છે ને, આને કહેવાય કોર. અને બાકીના જે બીજા બે વાઇન્ડિંગ છે, ચલો આને હું કલર કોડ આપી દઉં. આ છે વાઇન્ડિંગ 1 અને બ્લુ વાળું છે વાઇન્ડિંગ 2. ઓકે, વાઇન્ડિંગ 1 અને વાઇન્ડિંગ 2 વચ્ચે ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી, જો તમે જોઈ શકો છો.
પેલો કોર જે છે ઇલેક્ટ્રિકલી એક્ટિવ નહીં હોય, મેગ્નેટિક પ્રોપર્ટી હશે એની, ઇલેક્ટ્રિક નહીં. તો ઇલેક્ટ્રિકલી આપણી પાસે કોઈ કનેક્શન નથી રેડ વાઇન્ડિંગ અને બ્લુ વાઇન્ડિંગ વચ્ચે. તો પણ રેડ વાઇન્ડિંગમાંથી બ્લુ વાઇન્ડિંગમાં એનર્જી ટ્રાન્સફર કરવી છે, આપણે મોકલવી છે. કેવી રીતે? ત્યાં જ આવે જવાબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇન્ડક્શન કરવાનું છે. ડાયરેક્ટ કનેક્શન હોત તો કન્ડક્શન થાત. કન્ડક્શન એટલે કરંટ જ આખો પસાર થાય, તો કન્ડક્શન થાય. ઇન્ડક્શન એટલે કનેક્શન વગર એનર્જી મોકલવાની છે, એટલે કનેક્શન નથી. એટલે આપણે લખીશું તો લખીશું કે there are two separate winding, જેમાં એકને એનર્જી આપો તો પ્રાઇમરી કહેવાય, બીજાને લોડ લગાવો તો સેકન્ડરી કહેવાય. બરાબર, ટર્ન્સ અલગ અલગ હોય. આ બધી કથા કરવાની આસપાસ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કેમ? કારણ કે બેટા જ્યારે એક વાઇન્ડિંગને એનર્જાઇઝ કરીએ, જ્યારે આપણે આ વાઇન્ડિંગને એનર્જી આપીએ છીએ ત્યારે જે કરંટ આને જે એનર્જી આપીએ છીએ ત્યારે જે કરંટ પાસ થાય છે, એ કરંટના લીધે આ વાઇન્ડિંગ શું બનશે? ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે. કોઈ પણ વાઇન્ડિંગમાંથી કરંટ જ્યારે જાય તો ઇલેક્ટ્રોમેગ્નેટ બને. ઇલેક્ટ્રોમેગ્નેટ બનવાના કારણે ફ્લક્સ સેટઅપ થશે. હવે જુઓ, આ સર્કિટમાં ફ્લક્સ અમે બનાવ્યું નથી, હવે બનાવ્યું. ફ્લક્સ આવી ગયું વચ્ચે. આ ગ્રીન કલરનો જે પાથ છે એ ફ્લક્સનો પાથ છે. આ ફ્લક્સને પાથ આપવા માટે જ, લો રિલક્ટન્સ પાથ આપવા માટે જ તો કોર છે. તો ફ્લક્સ આવી ગયું. કેમ? કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટ બન્યું. આ ફ્લક્સ જ્યારે બીજી કોઇલ સાથે સંકળાશે, અકોર્ડિંગ ટુ ફેરેડેઝ લો, EMF ઇન્ડ્યુસ થશે. અને આ જ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ છે. લખવાનું કેવી રીતે? તો જુઓ, પહેલા 3 સ્ટેટમેન્ટ કદાચ નહીં દેખાતું હોય પણ હું જણાવી દઉં. પહેલા 3 સ્ટેટમેન્ટ કન્સ્ટ્રક્શન માટે આવી ગયા. ફિગર પછી કન્સ્ટ્રક્શન. પહેલો વર્કિંગ પ્રિન્સિપલ લખ્યો. બીજું, આમાં 2 સેપરેટ વાઇન્ડિંગ હોય. એકને એનર્જાઇઝ કરો તો એ પ્રાઇમરી, બીજાને લોડ લગાવો તો એ સેકન્ડરી, અને બંને કોર ઉપર હોય. બીજું સ્ટેટમેન્ટ થઈ ગયું. ત્રીજું સ્ટેટમેન્ટ, પ્રાઇમરી સેકન્ડરી વચ્ચે ત્રીજું સ્ટેટમેન્ટ થઈ ગયું. તો અહીંથી 3 સ્ટેટમેન્ટ બની ગયા તમારા. એના પછી હવે ચાલુ કરો કે જ્યારે V1 અપ્લાય થયો ત્યારે I1 ફ્લો થયો. એના કારણે I1 ફ્લોના કારણે phi એસ્ટાબ્લિશ થશે. કોઇલમાં phi એસ્ટાબ્લિશ થશે. આ phi વાઇન્ડિંગના ટર્ન્સ સાથે સંકળાઈને ઇન્ડ્યુસ્ડ EMF બનાવશે. E1 is equals to -N1 d phi by dt according to Faraday's law, જ્યાં N1 એ number of turns of primary winding. Flux is set up in core. લખવાનું આ બધું. જ્યારે આ ફ્લક્સ બીજી વાઇન્ડિંગ સાથે સંકળાશે, જ્યારે આ ફ્લક્સ બીજી વાઇન્ડિંગ સાથે સંકળાશે ત્યારે સિમિલર ઇક્વેશન, પરંતુ N2. According to Faraday's law, when this time changing flux interacts with winding N2 with turns N2, it will induce E2, and that's how energy of primary is being transferred to a secondary via electromagnetic induction. દરેક શબ્દનો મતલબ સમજ પડી? દરેક શબ્દનો મતલબ સમજ પડી ગઈ બેટા? શબ્દો કેવી રીતે લખવાના એના ઉપર તો પકડ આવી જશે એક વખત વાંચશો તો. હવે સમજ પડી ગઈ છે. ટ્રાન્સફોર્મર બીજું કશું જ નવું નથી. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન 4B. Mention merits and demerits of single phase induction motor. સિંગલ ફેઝ છે, 3 ફેઝ નથી. હાઇલાઇટ કરો આને. આ શબ્દને બરાબર હાઇલાઇટ કરો. સિંગલ ફેઝ, 3 ફેઝ નહીં. નોર્મલ મોટર જે ભણ્યા છે આપણે 3 ફેઝ. સિંગલ ફેઝ પણ સિલેબસમાં છે. બરાબર? તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, સૌથી પહેલા મેરિટ્સ. એના પહેલા એપ્લિકેશન કહી દઉં, લખવાનું નથી પણ બતાવું. ઉપર જુઓ, છત ઉપર જે પંખો ફરે છે, મોસ્ટલી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હશે. મોસ્ટલી કેમ? કારણ કે અત્યારે નવા BLDC આવી ગયા માર્કેટમાં BLDC આવી ગયા, પરંતુ જે લોકો હજુ BLDC નથી લીધા એ લોકો તો હજુ સિંગલ ફેઝ પંખા જ વાપરે છે. કેવી રીતે ખબર પડવાની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે કે નહીં? એમાં કેપેસિટર લાગી હોય તો સિંગલ ફેઝ મોટર. કેમ? એનો જવાબ હું તમને આપીશ આ જ સવાલમાં. બરાબર? તો પંખો, બીજા નાના ઇક્વિપમેન્ટ, હાઉસ હોલ્ડ જે પણ ઇક્વિપમેન્ટ છે મોસ્ટલી DC મોટર હોય કાં તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય. ઘરમાં 3 ફેઝ મોટર કોઈ દિવસ નહીં હોય. ઘરમાં 3 ફેઝ મોટર નહીં હોય. સિંગલ ફેઝ હોય કાં તો DC મોટર હશે.
ઓલરાઈટ, મેરિટ શું છે એના મેરિટ્સ? તો મેરિટ્સમાં સૌથી પહેલું લખવાનું આ એક તો ડિઝાઇન બહુ સિમ્પલ હોય આની અને ઓપરેશન પણ બહુ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એનો મેરિટ્સ એડવાન્ટેજ છે. એની ડિઝાઇન એટલી કોમ્પેક્ટ હોય ને કે નાની જગ્યાએ ફિટ થઈ જાય. પંખો જુઓ, પંખાના પાંખિયા વધારે જગ્યા રોકે, મોટર વધારે જગ્યા નથી રોકતી. વજન મોટરનું વધારે હોય પણ જગ્યા રોકવામાં કોમ્પેક્ટ છે. જગ્યા નાની જોઈએ એને, વજન વધી જાય, કોઇલ વોઇલ બધું કોર બધું બહુ આવે એટલે. સમજ પડી? તો ઇટ ઇઝ વેરી કોમ્પેક્ટ ઇન ડિઝાઇન. બીજું, જેમ તમે તમને કીધું કે હાઉસહોલ્ડ એપ્લિકેશનમાં એની એપ્લિકેશન બહુ જ બધી છે. ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હાઉસહોલ્ડમાં બહુ જ બધી એપ્લિકેશન છે એની. બરાબર? ઓકે. છેલ્લું, ઇટ પ્રોવાઇડ્સ કોસ્ટ ઇફેક્ટિવ. એક તો કોસ્ટ ઇફેક્ટિવ પણ હોય અને એફિશિયન્ટ પણ હોય. ઇટ પ્રોવાઇડ્સ કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ સોલ્યુશન ફોર સ્મોલ સ્કેલ મોટરિંગ. સ્મોલ સ્કેલ એટલે હાઉસહોલ્ડ લેવલ ઉપર ઠીક છે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો વધારે ઉપયોગ નથી થતો. બરાબર? ચલો, તો આ થઈ ગયા આપણા મેરિટ્સ. ડીમેરિટ્સ, ડિસએડવાન્ટેજ શું? સૌથી મોટો ને આવવો જ જોઈએ આ લખવામાં, that they are not self starting. અને જાતે ચાલુ ના થાય, એને ચાલુ કરવા માટે કંઈક એક્સટર્નલ જોઈએ. સ્ટાર્ટર. પંખામાં જો વાત કરો તો કેપેસિટર. કેપેસિટર વર્ક્સ એઝ અ એક્સટર્નલ સ્ટાર્ટર. વી નીડ્સ કેપેસિટર. પંખાવાળી જે છે ને કેપેસિટર રન, કેપેસિટર સ્ટાર્ટ મોટર છે. સિંગલ ફેઝ કેપેસિટર રન, કેપેસિટર સ્ટાર્ટ મોટર. બરાબર? જાતે સ્ટાર્ટ નહીં થાય, એક્સ્ટ્રા સ્ટાર્ટર જોઈએ. બિગેસ્ટ ડિસએડવાન્ટેજ. બીજો, કારણ કે હવે નાની એપ્લિકેશનમાં યુઝ થાય છે મેં કીધું એટલે લિમિટેડ આઉટપુટ રેન્જ ઓફર કરે. લિમિટેડ આઉટપુટ રેન્જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ નહીં થાય. ડિસએડવાન્ટેજ. બીજો, કોઈક એપ્લિકેશન માટે બહુ વાઇબ્રેશન થાય, જેમ કે પંખાને જ જોઈ લો, કોઈક વખત પંખો બી એવો ગચર 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 ફરવાનો ચાલુ થાય. ફોર સર્ટન એપ્લિકેશન્સ અનસ્ટેબલ ઓપરેશન આપે, વાઇબ્રેશન એક્સપિરિયન્સ થાય. અને છેલ્લો, જ્યારે હાઈ લોડ ઉપર જઈએ, હાયર લોડ, ત્યારે એની એફિશિયન્સી બહુ રિડ્યુસ થઈ જાય. હાઈ લોડ ઉપર એફિશિયન્સી રિડ્યુસ થઈ જાય. ધીઝ આર ડિમેરિટ્સ. 4 મેરિટ્સ, 4 ડિમેરિટ્સ, 4 માર્ક બહુ છે. ઇનફ છે 4 માર્ક માટે. બરાબર? એટલે 2 માર્કના મેરિટ્સ, 2 માર્કના ડિમેરિટ્સ એવી રીતે લખ્યા છે આપણે. મોર દેન ઇનફ. ક્વેશ્ચન 4C આવી જાઓ બેટા. થિયોરિટિકલ ક્વેશ્ચન સૌથી વધારે અઘરું એક્સપ્લેન કરવા માટે છે થિયોરિટિકલ ક્વેશ્ચન. કેમ? કેમ કે હું બધું લખી તો નહીં શકું બોર્ડ ઉપર, પણ મારે તમને સમજાવવું તો પડશે કે તમે લખી શકો. તો આવી જાઓ. હું એવું જ કરીશ, હું આગળ પાછળની કથા કરીશ. હું આજુબાજુની કથા કરીશ. ઓમ ભૂરભુવ સ્વ. મરચું મીઠું તમારે નાખવાનું એમાં, મસાલો ભૂક્કી તમારે નાખવાની એમાં. થઈ જશે, કોઈ ટેન્શન નથી. આવી જાઓ. ચલો, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ટરનેટર. હવે ઓલ્ટરનેટર ને બીજું શું કહી શકાય? નામ શું છે આનું? ઓલ્ટરનેટર એજ સિંક્રોનસ જનરેટર. એજ સિંક્રોનસ જનરેટર. આ જ છે સિંક્રોનસ જનરેટર. ઓલ્ટરનેટર અને સિંક્રોનસ જનરેટર એક જ છે. બરાબર? નીટ ડાયાગ્રામ પણ બનાવવાના છે. તો જુઓ, પહેલું સ્ટેટમેન્ટ એ આવવું જોઈએ. that construction of alternator consist of major segments. કયા મેજર સેગમેન્ટ છે? તો એમાં સૌથી પહેલા આવે સ્ટેટર ફ્રેમ, જેને લોકો યોક પણ કહે. પછી આવે સ્ટેટર કોર. દેખો બેટા, કોઈ પણ ઇક્વિપમેન્ટમાં કોર આવ્યો ને, કોર ટ્રાન્સફોર્મર પણ હતો. કોર આવ્યો ને, કોર શું કરે? કોર મેગ્નેટિક પાથ પ્રોવાઈડ કરે ફ્લક્સને. બસ, કોરનું બીજું કશું જ કામ નથી. ઓલરાઈટ, સમજ પડી ગઈ? ચાલો, તો સ્ટેટર ફ્રેમ આવી ગઈ, સ્ટેટર કોર આવી ગઈ અને આર્મેચર વાઇન્ડિંગ આવી ગઈ. આર્મેચર વાઇન્ડિંગ હજુ છે. ઉભા રહેજો, પત્યું નથી. બીજું પછી આવે છે રોટર કોર, અને પછી આવે છે રોટર વાઇન્ડિંગ. ઓલ્ટરનેટર માટે આટલી વસ્તુઓની લેખાજોખી કરવાની છે. સર તમે સમય કેમ લખ્યું? તો બેટા, જે ડાબી બાજુ લખ્યું છે ને એ બધું સ્ટેટર વાળું છે કન્સ્ટ્રક્શન, અને જમણી બાજુ લખ્યું છે ને બધા રોટર વાળા કન્સ્ટ્રક્શન છે. જુઓ, હવે મોટર છે. મોટરમાં એક સ્ટેટર પણ હશે ને રોટર પણ હશે. સ્ટેટર હશે અને રોટર, ફરતું રોટર હશે. બંનેનું કન્સ્ટ્રક્શન ડિસ્કસ કરવાનું છે, તો એને બ્રેક કરી દીધું આપણે. બરાબર?
હવે ફ્રેમ યા યોકનો ડાયાગ્રામ, પહેલા સ્ટેટર ફ્રેમ, કોઈ પણ મશીન હોય ફરતું, કોઈ પણ મોટર હોય, કોઈ પણ મોટરમાં આ તો હશે જ, સ્ટેટર ફ્રેમ હશે ક્યાં તો યોક તો હશે જ. યોકનું કામ શું છે બેટા? યોકનું કામ છે પહેલા તો અંદરની જે મશીનરી છે એને અલગ કરવાનું, એટલે કે બોક્સ પ્રોવાઈડ કરવાનું. એક બોક્સ પ્રોવાઈડ કરે, બરાબર? આ રીતેનો કંઈક ડાયાગ્રામ બનાવી દેવાનો. ડાયાગ્રામ સારા ના બનતા હોય તો બી કોઈ બહુ ગભરાવાની જરૂર નથી, ખાલી દેખાવું જોઈએ. ઓકે, અંદર આ સ્લોટ્સ બનાવું છું. આ સ્ટેટર કોર તો જો આ બંનેની એક જ ફ્રેમ બનાવી, બંનેની એક જ ફિગર બનાવી. ઓકે, ચાલે. આ છે સ્ટેટર ફ્રેમ અને આ જે દાતા બનાવ્યા અને હું શેડ કરી દઉં છું ગ્રીન કલરથી. આ ગ્રીન કલર, એની અંદર જે ગ્રીન કલરનું હશે જેને હવે દાતા બનાવ્યા હશે, સ્લોટ્સ કહેવાય એને. ગ્રીન કલરનું છે બેટા, ગ્રીન કલરને કહેવાય સ્ટેટર કોર. મેં કીધું ને કોરનું શું કામ? મેગ્નેટિક ફ્લક્સને પ્રોવાઈડ કરવાનું, પાથ પ્રોવાઈડ કરવાનું. અને અહીંયા અંદર કંડક્ટર હોય, આ સ્લોટમાં કંડક્ટર હોય, આમ સીધો કંડક્ટર જતો હોય, અંદર જતો હોય પછી વીંટીને પાછો બહાર આવે, વીંટાળીને પાછો બહાર આવે, અંદર જાય બહાર, એવી રીતે. બરાબર? તો લાલ કલરના જે છે એ કંડક્ટર, એ આર્મેચર કંડક્ટર, અને આ સ્લોટ્સ એ પણ બતાવી દો. સ્લોટ્સ, સ્ટોલ્સ નહીં, સ્લોટ્સ. ફિગરમાં આટલું એક્સપ્લેન કરવાનું, બરાબર? પછી લખવાનું બાજુમાં શું? સ્ટેટર ફ્રેમ. So purpose of stator frame is to provide mechanical support to the machine and provide a box covering internal machinery. બસ આ બે સ્ટેટમેન્ટ બહુ થઈ ગયા ફ્રેમ માટે. નેક્સ્ટ, ફ્રેમ માટે બહુ થઈ ગયા આટલું, બરાબર? પછી લખવાનું કોર, સ્ટેટર કોર. તો લખવાનું સ્ટેટર કોર ઇઝ મેડ અપ ઓફ લેમિનેટેડ CRGO મટીરિયલ. અહીંયા પણ એ જ વપરાય, પણ લેમિનેશન CRGO નહીં હોય તો પણ ચાલે. અહીંયા કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ મટીરિયલ નહીં હોય, પણ લેમિનેટેડ મેગ્નેટિક મટીરિયલ હશે, કારણ કે ટ્રાન્સફોર્મર જેટલું બધું વધારે આપણે બોડી નથી કોરની ઓછી બોડી હોય અહીંયા. ઓકે, સો એટલા માટે એનું કોર લેમિનેટેડ તો હશે જ. સ્ટેટર કોર ઇઝ મેડ અપ ઓફ લેમિનેટેડ મેગ્નેટિક મટીરિયલ and its task is to provide low reluctance path for flux. લખો સ્ટેટર કોર provide low reluctance path to armature flux. આર્મેચર ફ્લક્સને ફ્લો થવા માટે લો રિલક્ટન્સ પાથ. ઓકે, અને પછી લખો ઇટ હેઝ સ્લોટ્સ known as stator slots. ઓકે, નેક્સ્ટ. હવે આ સ્લોટની વાર્તા છોડી તો અહીંયાથી જ નેક્સ્ટ પહોંચવાનું આર્મેચર વાઇન્ડિંગ પાસે. હવે આ સ્લોટમાં આર્મેચર વાઇન્ડિંગ બેટા લગભગ મશીનની ડિઝાઇન આવું જ હશે, લગભગ મેજોરિટી ઓફ ધ મશીન. સ્લોટ્સની વાત છોડી સ્લોટ્સથી તરત મૂવ થવાનું આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ ઇઝ અ સ્ટેટર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ is a stator winding. Okay, and put in stator slot માં હોય, સ્ટેટર સ્લોટમાં હોય. જ્યારે આ કરંટ કેરી કરે ત્યારે સ્ટેટર ફ્લક્સ કે આર્મેચર ફ્લક્સ સેટઅપ કરે. આર્મેચર ફ્લક્સ જે વાત કરી ને એ જ. ઓકે, ઇટ્સ ટાસ્ક ઇઝ ટુ પ્રોડ્યુસ, આનું છે પ્રોવાઈડ લો રિલક્ટન્સ પાથ,
આર્મેચર વાઇન્ડિંગ એનું કામ છે ટુ પ્રોડ્યુસ આર્મેચર ફ્લક્સ. આર્મેચર ક્યાં તો સ્ટેટર, બંને લખી શકો. સ્ટેટર ફ્લક્સ. બરાબર છે ભાઈ? બરાબર છે. હા, અહીંયા એ લખવું પડે, ઇટ ઇઝ પ્લેસ્ડ મિકેનિકલી. It is placed mechanically spaced 120 ડિગ્રી. એકબીજાથી 3 ફેઝનું હોય છે તો એકબીજાથી 120 ડિગ્રી અપાર્ટ હોય મેકેનિકલી. એ વાઇન્ડિંગ કરવાની પદ્ધતિ છે. બરાબર? આર્મેચર વાઇન્ડિંગ ડિસ્ક્રિપ્શન પત્યું. સ્ટેટર કચ્ચા ચિઠ્ઠા ખતમ. રોટર. હવે રોટર છે ને બે અલગ અલગ તરહના હોય. ઓલ્ટરનેટરમાં બે રોટર હોય અને બંને વિશે આપણે લખવું પડશે. રોટર. ટુ ટાઈપ્સ ઓફ રોટર. ટુ ટાઈપ્સ ઓફ રોટર્સ. પહેલું હશે સેલિયન્ટ પોલ અને બીજું છે સિલિન્ડ્રિકલ. પહેલું સેલિયન્ટ પોલ, બીજું સિલિન્ડ્રિકલ. બેટા બે ટાઈપના રોટર હોય અને બંને વિશે આપણે લખવું પડશે. સેલિયન્ટ પોલ રોટર. ડાયરેક્ટ શરૂઆત કરો. સેલિયન્ટ પોલ રોટર. સેલિયન્ટ પોલ રોટર કેવો દેખાય કહું? પ્રોજેક્ટેડ પોલ્સ એટલે બહાર નીકળેલા પોલ હોય આવા લઠ્ઠા જેવા, આમ બહાર નીકળેલા પોલ હોય. મોસ્ટલી 2 થી વધારે જ હોય. આમાં 4 બતાવ્યા છે. જો તો સેલિયન્ટ પોલ, it has projected poles. It has projected poles. Projected poles. પ્રોજેક્ટ એટલે બહારની તરફ પ્રોજેક્ટ થાય, સેન્ટર થી બહારની તરફ પ્રોજેક્ટ થાય. અને આ કેવું 3D શેપ છે એટલે આમ પાછળ આવી રીતે શેપ લાંબો હશે. જો આમ આટલો. બરાબર? અહીંથી નીચે જાય, હા, પછી અહીંયા બી એક લાઈન હશે એટલે અહીંયાથી નીચે જાય, અહીંયાથી આમ આવ્યું, પછી આનું ચાલુ થયું આવી રીતે. જો બતાવું તો આ બી લેમિનેશનમાં બને. એટલે કેવી રીતે લેમિનેશનમાં બીજો લેમિનેશન આની પાછળ મૂકવું તો આની પાછળ આમ આવો લેમિનેશન જાય. અને જ્યારે લેમિનેશન ઉપર લેમિનેશન મૂકીએ ને તો આવું કંઈક જોવા મળે ફિગર. અહીં એક લાઈન જેવું દેખાય. બરાબર? ઓકે, ચાલો. સો આ થયું સેલિયન્ટ પોલ. ઇટ હેઝ પ્રોજેક્ટેડ પોલ. અને આ થયું રોટર કોર. પોલ કહેવાય પણ બન્યું હશે મટીરિયલ. રોટર કોર વચ્ચે લખી લો નહીં તો. અને પોલ શું કેવો હોય તો આ રોટર કોર. બરાબર? આ રોટરની ઉપર હોય બેટા વાઇન્ડિંગ. રોટર વાઇન્ડિંગ મેં કીધું ને, રોટર વાઇન્ડિંગ પણ હશે. અને એ જ વાઇન્ડિંગ આખા ચારેય પોલ ઉપર વીંટળેલું હોય. લાલ કલરનું છે એને કહેવાય રોટર વાઇન્ડિંગ, ક્યાં તો ફિલ્ડ વાઇન્ડિંગ. પેલું સ્ટેટર ક્યાં તો આર્મેચર કીધું ને, અને રોટર ક્યાં તો ફિલ્ડ વાઇન્ડિંગ. સેલિયન્ટ પોલની વાત થઈ રહી છે. બરાબર? તો પહેલા લખવાનું શરૂ કરો. ઇટ હેઝ પ્રોજેક્ટેડ પોલ્સ. Okay, on this projected pole the field winding is wounded. Task of field winding is to produce rotor field, rotor magnetic field. પેલાનું સ્ટેટર કે આર્મેચર ફ્લક્સ, એવી રીતે અહીંયા રોટર ક્યાં તો ફિલ્ડ ફ્લક્સ એ આપણું રોટર કોર કરે. બરાબર છે ભાઈ? સમજણ પડી? આગળ શું લખવાનું? આગળ હવે આના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કોના? સેલિયન્ટ પોલના. આમાં તકલીફ શું થાય કે પ્રોજેક્ટેડ પોલ છે ને એટલે હાઈ સ્પીડ પર ના ઘૂમી શકે. These rotors rotates at low speed. ઓછી સ્પીડ પર ફર્યા. It rotates at low speed. Reason?
રીઝન, કારણ કે પ્રોજેક્ટેડ પોલ છે, મેકેનિકલી અનસ્ટેબલ થઈ જાય એટલા માટે. તો આ રોટર જે લો સ્પીડ હોય ને ત્યાં ડિઝાઇન થાય, બરાબર. બીજું ટાઈપનું રોટર સિલિન્ડ્રિકલ રોટર. દેખો જો રોટરમાં બંનેનું લખવાનું છે, સિલિન્ડ પોલ અને સિલિન્ડ્રિકલ બંનેનું લખવાનું છે. ઇટ ઇઝ સિલિન્ડ્રિકલ ઇન શેપ. હવે સિલિન્ડ્રિકલ છે એટલે સામેથી જોઈએ તો સર્કલ દેખાય, પાછળ સિલિન્ડર હશે. આ ટાઈપનું રોટર બન્યું, આ નોર્મલ રોટર. ઓકે, પણ અહીંયા શું છે, ફિલ્ડ વાઇન્ડિંગ માટે થોડી સ્લોટ્સ હશે, ગેપ હશે. અને આ બે પોલ જ હોય આમાં. સ્પીડ વધારે જોઈતી હોય ને તો પોલ ઓછા જોઈએ. તો આવી રીતે આ રોટર સ્લોટ છે જો. હા, શું સરસ ડાયાગ્રામ બને છે. અને અહીંયા આગળ પછી કંડક્ટર આમ લાંબો થઈને આગળ જતો હોય, અહીંયા આ સામેથી દેખાય, પછી આમ પાછળ આમ જતો હોય અને વીંટાળીને પાછળથી આમ આગળ આવે. સો અહીંયા આ સ્લોટ્સ, ધીસ ઇઝ ફિલ્ડ કંડક્ટર, આ રોટર સ્લોટ્સ. સમજ પડી? cylindrical shape અને આ it can rotate on high speed. It can rotate on high speed. કારણ કે આમાં પ્રોજેક્ટેડ પોલ નથી એટલે મેકેનિકલી અનસ્ટેબલ થવાની કોઈ માથાકૂટ નથી. એન્ડ હા, most of the times it has two poles. બેટા કારણ કે સ્પીડ, રોટેશન સ્પીડનું ઇક્વેશન જોઈએ ને તો એ થાય 120 f/p. તમારા સિલેબસમાં તો નહીં હોય 120 f/p. આ છે નંબર ઓફ પોલ્સ. જો નંબર ઓફ પોલ ઓછા હોય ને તો સ્પીડ વધે અને આપણે વધારે સ્પીડ માટે જોઈએ છે, એટલા માટે અહીંયા મિનિમમ 2 પોલ હોવા જોઈએ, તો 2 પોલ જ હશે, વધારે 2 પોલ જ હશે આનામાં. ઓલરાઈટ. અને પછી તમે લખી શકો આ ફિલ્ડ કંડક્ટર વિશે કે અહીંયા વાઇન્ડિંગ કર્યું હોય, આમ ગૂંચળા વાઇન્ડિંગ કર્યું હોય, વાઇન્ડિંગ. એન્ડ ધેટ્સ ઇટ વોટ યુ શુડ રાઇટ ઇન ધીસ ક્વેશ્ચન. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. ડિટેલમાં પોઈન્ટ વાઇઝ જોઈતું હોય એપ ઉપર જાઓ, પીડીએફ પર બધું જ મળશે, હેન્ડ રિટન સોલ્યુશન. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મજા આવતી હોય કમેન્ટ કરો, લાઈક કરો. ચલો રાઈટ, ચલો તો નેક્સ્ટ સેશનમાં મળીશું નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ટેક કેર.